શું કરે છે? અરે આ તમારો ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે એટલે પણ હું એટલા માટે જ રાહ જોઈને અંદર આવ્યો. મેં કીધું કેટલા 9 વાગી ગયા અને હજુ ચા નથી બની એટલે અરે એમાં એવું છે કે આ થોડી તબિયત વીક જેવું લાગતું હતું. તમે બેસો, હું બનાવી એક દઉં. કામ કર, હું ચા બનાવી નાખું. અરે આ કેવી વાત કરો છો? તમે રસોડામાં કામ કરતા હોય ને કોઈ જોઈ જાય તો એ કેવું લાગે? અરે એમાં શું થઈ ગયું? હું કરી નાખીશ. તારી તબિયત સારી નથી તો હું કામ કરી લઈશ. એમાં મને ક્યાં ફરક પડી જવાનો છે? ના ના, હું ધીમે ધીમે જેટલું થાય ને એટલું કર્યા કરીશ. તમે બેસો, હું બનાવી દઉં છું. મમ્મી, મારું ટિફિન. બેટા, મારી તબિયત આજે બરાબર નથી ને, એના હિસાબે આજે તારું ટિફિન નથી બન્યું. તારી ભાભી પણ આજે રસોડામાં નથી આવી. કઈ વાંધો નહીં મમ્મી, એક કામ કરો, તમને મજા નથી ને તો તમે આરામ કરો. હું આજે કોલેજ નથી જતી, હું ઘરના કામ કરી નાખું છું. અરે બેટા, કોલેજમાં થોડી રજા પડે અને વળી પાછું એ ભણાવ્યું હોય બીજી વાર થોડા ભણાવવાના હોય. કઈ વાંધો નહીં મમ્મી, હું મારી ફ્રેન્ડ પાસે મારી વાત સાંભળ બેટા, તારી મમ્મી સાચું કહે છે. તારે કોલેજમાં રજા પાડીને ઘરે કામ કરવાની જરૂર નથી. એક કામ કર બેટા, તારું ટિફિન બોક્સ તો બન્યું નથી ને, તો તું છે ને હાલે આજે છે ને તું કેન્ટીનમાં નાસ્તો કરી લેજે. અરે પપ્પા, હું રજા રાખી લઉં છું ને. ના ના બેટા, કોલેજમાં રજા નથી રાખવી, તારું લેક્ચર છૂટી જશે. કઈ નહીં, જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે પણ બેસો, હું ચા બનાવી નાખું છું. મારા નસીબમાં જ કુદરતે ઢસરડા લખ્યા છે તો હવે કર્યા વગર છૂટકો જ નથી. સાજી માંદી કઈ પણ હશે, પણ ઘરના કામ તો મારે કરવા જ પડશે ને, કારણ કે વહુને તો એક શબ્દ મારાથી કહેવાતો નથી. જેવું કહું છું એટલે સીધો મને ડાસ્યો ભરે છે. ખરું કહું ને તો આપણા દીકરામાં થોડીક છે ને સમજણમાં અભાવ છે. તો તેને ખબર પડવી જોઈએ કે આજે 1 વર્ષથી આ પરણીને આવી છે બહુ આપણા ઘરમાં, તો ઘરના કામકાજમાં કંઈ તને ટેકો કરાવવો. આપણે નથી કહેતા કે બધું કામ એ જ કરી નાખે. કઈ વાંધો નહીં. આપણા સહન કરવાથી જો આપણા દીકરા અને વહુનું ઘર ચાલતું હોય તો સહન કરી લેવાનું. અને આમ પણ હું પરણીને આવીને ત્યારથી મારા નસીબમાં આ સહન કરવાનું, કામ કરવાનું, આ ઢસડા કરવાનું નસીબમાં લખ્યું છે. બાપાના ઘરે કર્યું છે ને અહીં આવીને કરશું. એટલે જવા દો એ બધી વાતો. ગાવા બેસીશું તો પૂરું જ નહીં થાય. તમે બેસો, હું ચા લઈ આવું. ઠીક છે, વાંધો નહીં. કવિતા, ઉઠ હવે. ઘડિયાળમાં જોતો ખરી કેટલા વાગ્યા છે? કવિતા, કવિતા શું છે આ? હે, આ કઈ રીત છે માણસની? અલા ઉઠો તો 2 મિનિટ શાંતિ તો રાખો. આ શું શાંતિ રાખું? તું એકવાર જોતો ખરી ઘડિયાળ સામુ કેટલા વાગ્યા છે? તું પત્ની બનીને આ ઘરમાં આવી છે તો તારી કઈક ફરજ હોય, તું પછી આવી રીતે પાડાની જેમ પડી રહે થોડી સારું લાગે. 10 વાગી ગયા ને, એક કામ કરો ને, જાઓ ને, જો ને બા ચા નાસ્તો બની ગયો છે. બની ગયો હોય ને તો હું બહાર જાઉં. મતલબ હું ચેક કરવા જાઉં કે બહાર ચા નાસ્તો બન્યો છે કે નહીં? એમ બની જ ગયો હોય ને. તું આળસુની પીર છે, મારા મમ્મી નથી. મારા મમ્મીએ બધો ચા પાણી નાસ્તો બધું જ બનાવી નાખ્યું છે, અને હજી જો કલાક લેટ થયું ને તો બપોરનું જમવાનું પણ બનાવી જ નાખ્યું હશે. તો હું શું કરું? સમય છે, સમય સમયનું કામ કરશે, અને તમારા મમ્મી તમારું કામ, ઘરનું કામ. સાવામ ના હોય. તું જે દિવસથી આ ઘરમાં આવી છે ને એ દિવસથી બધા જ ઘરના કામ મારા મમ્મી જ કરી રહ્યા છે. તો અરે ઉંમર તો જો મારા મમ્મીની. તમારે કરવા પડે છે, તમારા મમ્મીને કામ કરવા પડે છે ને. તમને શું વાંધો છે? તમારા મમ્મીએ તમને આવીને કમ્પ્લેન કરી. તમારે છે ને મને સલાહ શિખામણ આપવાની જરૂર નથી, શીખી જઈશું મારી રીતે. કવિતા, બધું વ્યાજબી ના કહેવાય, ના સારું લાગે. કોઈ આજુબાજુમાં કોઈને ખબર પડશે ને તો પણ કેવી કેવી વાતો કરશે. દિવસ બગાડ્યો ને મારો. સવારમાં લેક્ચર ચાલુ કરીને દિવસ બગાડ્યો મારો. દિવસ મેં બગાડ્યો છે? તો તું સવારમાં આવી બધી વાત કરવાની જરૂર શું હતી? અરે પણ તું કેટલી આળસુડી છે, તારા તરફ તો જો એકવાર. ગઈકાલે તું જેમ આવી હતી એમ થાકી પાકી આવીને સુઈ જ ગઈ. તમારા મમ્મીને એટલી બધી ઉપાધિ થતી હોય ને તો જઈને તમે કામ કરવા લાગો. ઘરમાં તમારે માથું મારવાની જરૂર નથી. જો હું તારા માટે જ કહી રહ્યો છું,
કાલે ઉઠીને ઘરમાં કોઈ માથાકૂટ થશે ને તો બધા તને જ કહેશે કારણ કે થશે તારો તો જ ને વાંક થશે તો ને ત્યાં સુધી બોલવાની જરૂર નથી. છે. કવિતા મારા મમ્મીની સામું તો જો બિચારા સવારમાં 5 વાગ્યાના વહેલા ઉઠે છે અને આખો દિવસ કામ જ કરે છે અને તું જો કે મોડી ઉઠે પછી ઓર્ડર કરે બધાને કે આમ કરી નાખો પેલું કરી નાખો. આ થોડી સારું લાગે ઘરમાં. હા તો તમે કર નાખો ને, પણ કોણ ના પાડે તમને? પણ પત્ની તરીકે તારી ફરજ છે સ્ત્રીઓના મારી ફરજ ના શીખવું, મને ખબર છે. મારે શીખવું હશે ને ત્યારે હું શીખી જઈશ. ધીમે ધીમે કામ શીખું છું. તમારા મમ્મી આવીને તમને કઈ કીધું નથી? કીધું ને કોઈ કઈ? તો ઘરમાં કોઈને કઈ વાંધો નથી. એટલે જેમ ચાલે છે ને એમ ચાલવા દો. હા, મમ્મી બોલતા નથી ને એટલે જ બધું બરાબર ચાલી રહ્યું છે. બાકી જો મમ્મી બોલવા લાગશે ને તો તું તો કઈ બનાવીને દેવાની નથી. ઘરમાં બધાએ ભૂખે જ રહેવાનો વારો આવશે. પત્યું થઈ ગઈ તમારી વાતો? તો જાઓ ને, કામે જાઓ. અને કામે ના જવું હોય ને તો ઘરમાં ઘણા કામ છે, પતાવો. સવાર બગાડી. કોણ નહીં બગાડે નહીં સવાર, હું બગાડું છું. એકદમ સાચી વાત છે તાર. હા તો કરીએ ને પ્લાનિંગ. તું કે ક્યારે જવું છે? હવે મારે શું પૂછવાનું હોય? હવે મારે કોને પૂછીને બહાર નીકળવાનું હોય? તું કે એટલે ત્યારે રેડી. હા તો ઠીક છે, તું કે કાલે. સોરી, હું ભૂલી ગઈ હતી કે કાલે છે ને મારે પાર્લર જવાનું છે. ભાભી, હા બોલ ને. શું? જો કઈક સેટિંગ કર ને, કાલે મારે મેળ નહીં આવે પ્લીઝ. શું છે? ફોનમાં વાત કરું છું, દેખાતું નથી? હું એમ કહેતી હતી કે નાસ્તો બનાવી આપો ને. એક સાંભળ ને, હું છે ને તને હમણાં ફોન કરું, 5 જ મિનિટ. હા. શું છે? શું ભાભી ભાભી મંડાણા છો? દેખાતું નહોતું કે ફોનમાં વાત કરું છું? 2 મિનિટ મૂંગા રહ્યા હો તો શું થઈ જવાનું હતું? એમ કહેતી હતી કે નાસ્તો બનાવી આપો ને, મારે અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરવાનું છે ને તો હું એમાં બિઝી છું એટલે. મહેંદી મૂકી છે હાથમાં? હા, જાતે ના બનાવી લેવાય? ભાભી નાસ્તો બનાવી દો, ભાભી આ કરી દો, ભાભી તે કરી દો. ભાભી નવરી છે તમારા માટે? જાતે નાસ્તો ન બનાવી શકો? અને તમારી માં ક્યાં છે? એને ન કહેવાય? ભાભી, તમે લગ્ન કરીને આવ્યા ને એને 1 વર્ષ થઈ ગયું છે. મમ્મીને મજા નથી છતાં એ કામ કરે છે. તમે થોડુંક તો કામ કરી આપો. તો શરમ આવી જોઈએ તમને. તમારી માએ એટલી મોટી કરી, હા? તો તમને એવું ન થાય કે હું જરાક મારા માને કામમાં મદદ કરું? બિચારીની તબિયત સારી નથી, એવું ન થયું તમને? પણ નહીં, લાઈટ સાહેબને તો છે ને વધારે પેલા અસાઇનમેન્ટ જરૂરી છે, ભણવું જરૂરી છે. હવે તું કે ને મોટી થઈને બેરિસ્ટર બની જવાની છે ભણીને. આ સાસરીએ જઈશ ને તો ત્યાં રોટલા જ તોડવાના છે. તો ભાભી શ્રી, તમે પણ સાસરે જ આવ્યા છો. તમે રોટલી બનાવીને ઊંધા નથી વળી ગયા. તું મને કહીશ કે મારે શું કરવું જોઈએ ને શું નહીં? તું કહીશ મને? કોણે શીખવાડ્યું એટલું બોલતા? બીજી વાર બોલીશ ભાભી થાવ છું તારે. મોઢું બંધ રાખીને જે કરતી હોય ને એ કર. જા દે અહીંયાથી. મને શીખવાડવા વાળી આવી ગઈ. હજુ કઈ બાકી રહી ગયું છે? તો બોલ, શું કેવું છે? મને લાગે છે કે આ એકલા ફાય છે ને તને ખબર નહીં પડે. બીજો ખાવો છે? કઈ નહીં, તમે કન્ટિન્યુ રાખો, હું જાઉં છું. જાઉં છું. ભાઈ બેન બે સરખા છે. આકાશ, હા પપ્પા. બહાર જાય છે? હા, કામ હતું એટલા માટે. બેટા, બહારનું કામ તને યાદ રહેશે, પણ આ ઘરમાં શું ચાલી રહ્યું છે એ કઈ યાદ છે તને? ઘરમાં કેમ શું ચાલી રહ્યું છે? આટલો બધો અજાણ્યો કેમ થાય છે? આ તારી ઘરવાળી કવિતા, એના હાથ કામ કરવામાં નથી ચાલતા. તો શેમાં ચાલી રહ્યા છે? આ તારી બેન, એના પણ એને હાથ ઉપાડી લીધો છે. મળી મને વાત પપ્પા. સામે હાર્દીનો પણ એટલો જ વાંક હતો. એમ? હાર્દી કવિતાની સામે મનમાં આવે એમ બોલતી હતી અને કામ ન કરવાનું કહેતી હતી. અચ્છા, તો પછી કવિતા એને લાફો મારે તો એમાં કઈ ખોટું નથી કર્યું. ખરી વાત છે.
એને ખોટું લાગે એવું કદાચ બોલાઈ જાય તો ગુસ્સામાં એ લાફો મારી શકે છે, પણ તારી પત્ની એ કઈ ખોટું કરતી હોય તો એને તો કદાચ લાફો તો ન મારી શકે, પણ બે શબ્દ તો કહી શકે કે નહીં? જો પપ્પા, આ મેટર કાંઈ જૂની નથી, રેગ્યુલર જ છે. અને આપણા ઘરમાં આવું થતું આવ્યું છે. તો એટલે જ કહું છું, આ રેગ્યુલર છે ને, એટલે કહું છું કે એનો અંત લાવો. તને ખબર છે ને કે તારી પત્ની જ્યારથી પરણીના ઘરમાં આવી ને ત્યારથી સળીના 2 કટકા કર્યા નથી, એટલે કે તલભારનું કામ એને કર્યું નથી. બધું જ કામ તારી મમ્મી સવારમાં વહેલા ઉઠી અને કરે છે. કચરા પોતા, રસોઈ, વાસણ, ઝાડુ, ત્યાં સુધી કે મહારાણીના બેડરૂમમાં પણ એ ડીશ તૈયાર કરીને આપવા જાય છે ઘણી વાર કે લે બેટા તું જમી લે, એટલી એની કાળજી લે છે. પણ તારી પત્ની, એને તો કઈ એની પડી નથી. અને તું મહાશય તારી પત્નીને કઈ કહી શકતો નથી. તો હવે મગજ ચલાવો. હે, તારી મમ્મી પર તો તને દયા આવવી જોઈએ કે નહીં? પપ્પા, તમને શું લાગે છે કે મને કઈ ખબર નથી પડતી એમ? તો કીધું હોય, વહુને કઈ કીધું હોય. પપ્પા, કેટલી વાર સમજાવવી મારે એને? જે માણસને સમજવું હોય ને એ સમજે, પણ જે માણસ સમજવા માટેનું નાટક કરતું હોય એ વ્યક્તિને શું મારે સમજાવવું? પપ્પા, મેં લાખ પ્રયત્નો કર્યા છે. જો ભાઈ, તે લાખ પ્રયત્નો કર્યા છે, બધા હું માની લઉં, પણ એનું કઈ પરિણામ મળ્યું છે? પરિણામ શૂન્ય. તો કઈ પોઝિટિવિટી પરિણામ મળે ને એ રીતે એને સમજાવ કે આ ઘર છે એનું સાસરું છે. હું એમ નથી કેતો કે આ ઘરની નોકરાણી છે, હું એને વહુને દીકરી જ માનું છું. અને તારી મમ્મી પણ એને છે ને વહુ નથી માનતી, દીકરી માનીને જ એના બધા કામ કરે છે અને એને સૂતા પથારીએ જમવા આપે છે. પપ્પા, આઈ નો, સવારમાં પહેલા હું ઉઠું છું મારી પત્ની કરતા. મારે મારી પત્નીને ઉઠાડવી પડે છે ને કહેવું પડે છે કે હવે ઉઠ અને નાહવા જા. તમને શું લાગે પપ્પા, મારી માં આ રીતે ઘરનું કામ કરતી હશે, મને કઈ નહીં થતું? મારો પણ જીવ બળે છે કે જે ઉંમરે મારી માએ બેસીને આરામ કરવાનો હોય અને વહુની પાસે કામ કરાવવાનું હોય એ સમયે મારી પત્ની ઘરમાં બેઠા બેઠા મારા મમ્મીને ઓર્ડર કરે છે અને એને મનગમતું, એને જે કહ્યું એ વસ્તુ બનાવે ને છતાં પણ મમ્મીને ટોક્યા કરે છે. નથી ગમતું મને પણ. જો ઠીક છે. પપ્પા, તમે કહ્યું ને કે દર વખતે માત્ર કહેવાથી કે સમજાવવાથી કામ નથી બનતું, એટલે મને પણ હવે લાગે છે કે કઈક કડક પગલા તો મારે લેવા જ પડશે. મારી વાત સાંભળી લે. તું હવે કદાચ કડક પગલા લઈશ ને તો વાત વધી જશે. એના કરતા આવે છે ને થોડો સમય જવા દે, આનો કઈ રસ્તો કાઢીશ. કઈ જવા નથી દેવું પપ્પા. હું આજે ને આજે તે એની સાથે વાત કરીશ. બહુ થયું એનું નાટક. હવે જેને સમજે તો ઠીક છે, નકર પછી પરિણામ ભોગવવા માટે તૈયાર રહેશે મારી પાસે. એક વાત મારી છેલ્લી સાંભળી લે. તું કોઈ એવું પગલું ના ભરતો કે આ ઘરને કઈ લાછન લાગે. આથી વિશે શું કઈ નથી કેતો. અત્યારે તારું કામ પતાવ, પછી આપણે આના વિશે કઈ આગળ વાત કરશું. જા. હા, બસ આવી જ રહી છું. હા, એક મિનિટ કવિતા. હા, તું ત્યાં છે ને ગેટે જ ઊભી રહે, હું આવું છું. હે ને? હા. શું છે? છેલ્લી 15 મિનિટથી તારી ફોન ઉપર વાત ચાલી રહી છે. પૂછી શકું તને કે આ બધું શું છે? તો હવે તમે હું કેટલી વાર ફોનમાં વાત કરું છું, કેટલી મિનિટ વાત કરું છું, એનો હિસાબ રાખશો? હા, રાખીશ જ ને. કારણ કે આ છે ને કોઈ સર્કસ નથી કે હોટલ નથી કે તું અહીંયા તારા મનમાં આવે ને એવી રીતે રહેવા લાગે. અને આજે તે જે કઈ પણ કર્યું છે એ કઈ ઓછું નથી કર્યું. શું મારી કર્યું? બેન ઉપર આવી રીતે હાથ ઉપાડવાની જરૂર શું હતી? તમારી બેનની જીબડી બહુ વધી ગઈ. મને શીખવતા હતા કે વહુ તરીકે મારે શું કરવું જોઈએ. અચ્છા, મારી બેનની જીબડી વધી ગઈ છે અને તું? હા, તારી જીબડી? તારી જીબડી તો એકદમ ચૂપચાપ જ રહે છે ને ઘરમાં. જોઉં છું. હા આકાશ, મારી પાસે અત્યારે સમય નથી, મારે બહાર જવું છે. આવું ને પછી વાત કરી. ક્યાંય બહાર જવાની જરૂર નથી. હાઉ ડેર યુ! મારો હાથ કેવી રીતે પકડ્યો? આવી રીતે પકડી. આકાશ, શું કરો છો? અત્યાર સુધી જે નથી કર્યું ને એ જ કરી રહ્યો છું. આ ઘર છે ને માત્ર અમારા લોકોનું નથી,
તારું પણ ઘર છે અને આ ઘરમાં તારે રહેવું હોય ને તો ઘરના બધા વ્યક્તિઓ જે પ્રકારે કામ કરે છે અને જેવી રીતના રહે છે ને એવી રીતના રહેવાનું થશે. કોઈ નથી રહેવું તો શું કરશો? નથી રહેવું તારે? હે? આ ઘરમાં મારી પત્ની બનીને આવી છે ને તો પત્ની તરીકે રહેવું હોય તો રે કર. પહેલી તકે તું તારો વિચાર કરી લે. તો તમને શું લાગે છે કે મને કઈ શોખ છે આ ઘરમાં રહેવાનો? આ તમારી માની ટેવ પડી ગઈ છે. એને શોખ છે, એને ગમે છે આ બધું કરવું, આ ઘરના કામ કરવા, નોકરાણીની જેમ રહેવું. અને તમારી એટલી હિંમત કે તમે મારા પર હાથ ઉપાડ્યો. આનું પરિણામ સારું નહીં આવે. જો કવિતા, આજે હાથ ઉપાડ્યો ને ઉપાડ્યો, બીજી વાર મારા પર હાથ ઉપાડ્યો છે ને તો યાદ રાખજો, મજા નહીં આવે. અને હા, મારે જેવી રીતે રહેવું છે ને એવી જ રીતે રહેશે. ન પોસાતું હોય ને તો કહી દેજો, જતી રહીશ મારા બાપના ઘરે. બીજી વાર મારી સાથે આવી રીતે વાત કરવાની કોશિશ ના કરતી, સમજી ગયા? ઓ મેડમ, તને શું લાગ્યું કે તારા એટીટ્યુડ થી, તારા પાવર થી હું નમીને બેઠો રહીશ? જા, હું તો કહું છું કાલ જતી હોય ને તો આજે જ જા, ને અત્યારે જ નીકળ. આમ પણ તારી જેવી પત્નીને શું મારે તોય પીવી છે? જે મારી માને ગમે તેમ બોલતી હોય, મારી બેનનું ઘરમાં માન ના જાળવતી હોય, અને મને અને મારા પપ્પાને પોતાની આંગળીના ઈશારે નચાવવા માંગતી હોય. તો ઠીક છે, હવે આ ઘરમાં હું અને કા તમારી માં બેમાંથી એક જ રહેશે. મારી માં જ રહેશે. તારે જવું હોય ને તો જતી રહે અહીંયા. ડોસો ને ડોસી બંને અહીંયા રહી તો ને અહીંયા રહેશે જ નહીં તો કેટલી નકામી વસ્તુઓ ભરી હશે આમ. આ તો મમ્મીજીની ડાયરી છે. આજે ફરીથી સાસુમાએ મને જમ્યા વગર સૂઈ જવાનું કહ્યું, કારણ કે રોટલી થોડી કાચી હતી. ડગલે ને પગલે સાસુમાનો તિરસ્કાર સહન કરી રહી હતી. મને બહુ રડવું આવી ગયું. શું વહુમાં જીવ નથી હોતો? એનું કોઈ આત્મસન્માન નથી હોતું? હું આ બધી જ વાત મોંઘા મોઢે ખૂણામાં બેસીને સહન કરી લેતી. મારા પતિને મેં ક્યારેય આ વાત નથી જણાવી, કારણ કે હું આ વાત જણાવીને મા દીકરા વચ્ચે ફૂટ પડાવવા નહોતી માંગતી. ભગવાનને હું અંતરાત્માથી એટલી જ પ્રાર્થના કરું છું કે હે ભગવાન, હે મારા વાલા, મને જ્યારે આ ઘરમાં વહુ મળે ત્યારે હું તેને મારી દીકરી બનાવીને રાખીશ. એક દીકરી જેવો પ્રેમ આપીશ. મેં જે સહન કર્યું છે ને એવું હું મારી દીકરીને ક્યારેય નહીં સહન કરવા દઉં. એક નાની ભૂલ ઉપર આખો દિવસ મને ભૂખી રખાઈ હતી. બીમારીમાં પણ આખા ઘરના કપડાં ધોવડાવ્યા હતા, અને ભૂલે ચૂકે બીમાર પડ્યા છે એવું તો બોલાય જ નહીં, તો ઘરના બીજા કામના પણ ઢગલા કરી દેતા હતા. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મારા સાસુમાં મને એટલું સાચવતા હતા, હું જ હંમેશા ઝઘડો કરતી હતી. મને ક્યારેય કઈ કહ્યું નથી. ખાવાનું પણ મને મારા રૂમમાં આપી જતા હતા. એમને સમજી ન શકી. અરે બેટા, કઈ જોતું હતું અહીંયા તમે મારા રૂમમાં? શું? અરે આ બધી વસ્તુ તો તમે કઈ જોતું તો શું કામ અહીંયા? ખરેખર મમ્મીજી, મારી પાસે શબ્દો નથી. શું કામ તમે આવું કર્યું? કેમ તમે એક સાસુ નો બની? એક સાસુ બનીને તમારા સાસુએ તમારી સાથે જેવું કર્યું એવું તમે તમારી વહુ સાથે કેમ ન કર્યું?
મૂકી ન રાખી? શું કામ મારી પાસે તમારા સાસુએ જેટલા કામ કરાવડાવ્યા એટલા કામ ન કરાવ્યા? તમે તો ઘરનું બધું જ કામ કરતા હતા, છતાંય તે કોઈ ભૂલ થઈ જતી તો એટલું બધું સહન કર્યું. ક્યારે તમે મારા સસરા સુધી વાત ન પહોંચવા દીધી? શું કામ તમે મારી સાથે એવું ન કર્યું? તમે તમારા દીકરાને તમારા પાલવે બાંધીને કેમ ન રાખ્યો? તમે એવું કર્યું હોત ને તો આજે હું તમને સમજી શકત. શું કામ મારી માં બની? બસ બેટા, મેં એવું વિચાર્યું હતું કે જે વસ્તુ મારી સાથે મારા સાસુએ કરી છે ને, એટલે કે જે પણ કંઈ મેં સહન કર્યું છે ને એમાંથી થોડુંક પણ મારે મારી વહુ સાથે નથી કરવું. પણ મમ્મીજી, તમે તો વહુ હતા ને તો એટલું સહન કર્યું, અને આજે જ્યારે સાસુ બની ગઈ તો પણ તમારા નસીબમાં સહન કરવાનું જ આવ્યું. મારા જેવી વહુ પડે ને એને તો બસ, હવે કઈ નહીં બોલતી. મમ્મીજી બહુ મોટી ભૂલ થઈ ગઈ મારાથી, અને માફ કરી દો. બસ, સમાજમાં છે ને બેટા બે પ્રકારની સાસુઓ છે. એક એવી સાસુ કે મેં સહન કર્યું છે ને તો મારી વહુને પણ સહન કરવાનું છે. એક એવી સાસુ કે મેં કર્યું છે પણ મારી વહુ શું કામ કરે? નબળા દિવસો મેં કાઢ્યા છે પણ મારી વહુ શું કામ કાઢે? એક એવી સાસુ કે 2 કે 3 દીકરા હોય એમાં વારા તારા દીકરો ગમતો હોય, એ દીકરાની વહુ ગમતી હોય, એ જ દીકરાના છોકરા ગમતા હોય, બીજા 2 છોકરા સાથે એને કઈ લેવા દેવા. એક એવી સાસુ કે જેને ખાલી એની દીકરી પ્રત્યે જ પ્રેમ ભાવ હોય, એને બીજા કોઈ સાથે કઈ ન. બેટા, જીવનમાં મારા જેવી સાસુની જરૂર છે, કારણ કે જો મેં સહન કર્યું હતું ને એનું કદાચ આટલું પણ તારે સહન કરવું પડત ને તો મારા દીકરાનું ઘર ભાંગત. હું કદાચ આ વાત તારા સસરા સુધી પહોંચાડત ને તો તારા સસરા તારા પપ્પા સુધી પહોંચાડત અને આ વાત વધી જાત. એના કરતા એક વ્યક્તિ સહન કરીને ચૂપ થઈ જાય ને, અને જો ઘરનો માહોલ સારો રહેતો હોય ને તો એ કરવામાં કઈ વાંધો નથી. અને મેં કદાચ એ જ કર્યું છે. તને ખબર છે, તારા પપ્પાએ જ્યારે તને સાસરે વળાવી હતી ત્યારે મને દીકરી જ સોંપી હતી, અને તારું જે પણ કઈ વર્તન હતું ને એ મેં વહુ તરીકે નહીં પણ એક દીકરી તરીકે સહન કર્યું છે. અને જોયું, આજે કુદરતે મને મારી દીકરી આપી દીધી. તમે જેમ કહ્યું ને એવી જ રીતે સમાજમાં 2 પ્રકારની વહુ હોય છે. એક વહુ જે ઘરને સ્વર્ગ બનાવે છે, બધા લોકોને પોતાના સમજીને રાખે છે, ઘરની જવાબદારીઓ માથે લે છે. અને બીજી વહુ જે તું તડાકા કરે, જે સાસુ સસરાનું સન્માન નથી કરતી, ઘરના કોઈ કામ નથી કરતી. પણ મારે વહુ નંબર 1 બનવું છે. બેટા, હું તારી પાસે ત્યારે જ આશા રાખી શકું કે તને આવતા વેત મેં દીકરીની જેમ રાખી હોય, આવતા વેત મેં તને અલગ ન કરી, આવતા વેત મારી દીકરીને મેં એટલું માન ન આપ્યું હોય જેટલું તને આપ્યું. આજે એટલે જ હું એવી સાસુ બની શકું કે તારી પાસેથી આશા રાખી શકું કે તું ગડપણની મારી લાકડી બને, કારણ કે મેં તને 100% આપ્યું છે, તો તારી પાસેથી હું 50%ની તો આશા રાખું. 100%.